દરેક દિવસ દોડધામથી ભરેલો હોય છે. ફરજિયાત કામો, ટેન્શન, સામાજિક દબાણ અને આ બધાની વચ્ચે એક શાંત વાર્તા સાંભળવી એ જીવ માટે આશીર્વાદ બની જાય છે. વાર્તા એટલે માત્ર કાનથી સાંભળવાનું નહીં, એ તો હૃદયથી અનુભવવાનું હોય છે. જ્યારે આપણે સાચી વાતો સાંભળીએ છીએ ત્યારે આપણા અંદરના અવાજ સાથે સંવાદ કરે છે. સાંભળો અને શેર કરો. આજની વાર્તા બ્રેસ્ટ કેન્સરના દર્દી જીલ ઇકેનબેરી એમણે આ દર્દને સ્વીકાર્યું અને સાહસથી જીવનમાં આગળ વધતા રહ્યા. મિત્રો, આપણને ખબર છે કે આ દુનિયાની અંદર કેટલાક રોગ એવા પ્રકારના છે કે જે રોગની અંદર આખરે એનો જે છેડો છે અંતિમ એ એનું મૃત્યુ જ હોય છે. એ જ રીતે આ જે કોઈ કેન્સરની ભૂમિકા ઉપરની વાત છે ત્યારે હંમેશા આ વ્યક્તિ અમુક સમયથી વધારે જીવી ન શકે. અલબત્ત બ્રેસ્ટનું કેન્સર અત્યારે સામાન્ય કેન્સર ગણાય છે. એમાં અનેક માણસો, અનેક બહેનો સારી રીતે જીવી પણ જાય છે. પણ આ વાત તો ઘણા વર્ષ પહેલાંની છે અને એ વખતે કોઈ પણ પ્રકારનું કેન્સર થતું ત્યારે એ વ્યક્તિ બનતા સુધી જીવી શકતી નહીં લાંબુ. એના મનમાં પ્રશ્ન થયો કે મારે શું કરવું. એના પતિ માઇકલ ટીકર અને ઇકેનબેરી એક વખત બંને બેઠા હતા. એકદમ આનંદ તો ન કહી શકાય, પણ એકદમ પોતાની જે મુશ્કેલી છે એના અનુસંધાનમાં વાત કરતા હતા કે હવે આપણે શું કરવું જોઈએ. પ્રશ્ન એ હતો કે બંને એક ટીવીના સારા કલાકાર હતા. ટીવીની અંદર જુદા જુદા પ્રકારના પ્રોગ્રામ રાખતા અને એ પ્રકારે એની પોતાની એક ચોક્કસ પ્રકારની પ્રસિદ્ધિ હતી. ઇકેનબેરીના મનમાં પ્રશ્ન થયો કે મારે તો કેટલાક આવા જે ટીવીના પ્રોગ્રામ છે એનું શૂટિંગ પણ અડધું છે. હજી કેટલાક તો મારે બનાવવાના છે અને આપણે બંને કલાકાર છીએ અને કલાકાર જો હોઈએ તો આપણે આમ હિંમત હારી ન જવું જોઈએ. માઇકલના મનમાં પ્રશ્ન થયો કે આ જે મારા પત્ની આ રીતે વાત કરે છે પણ હકીકતમાં એનું પોતાનું લાઈફ બહુ લાંબુ તો નથી જ. પણ આ ઇકેનબેરીએ એક એવા પ્રકારની માનસિકતા ઊભી કરી. એણે મનમાં નક્કી કર્યું કે મને દર્દ છે, એકદમ ખરાબ દર્દ છે અને આ દર્દની અંદર કોઈ પણ માણસ લાંબુ જીવતા નથી. તેમ છતાં પણ એક દર્દને હું દર્દ તરીકે સ્વીકારીશ અને મારો પોતાનો જે વ્યવસાય છે એ વ્યવસાયને હું વ્યવસાય તરીકે સ્વીકારીશ. હું મારા જે દર્દની વાત અને મારા પોતાના વ્યવસાયની વાત એ બંનેને હું અલગ રાખીશ. મારા પોતાના જીવનની અંદર એ બંનેની ગમે તેટલી મુશ્કેલી પડશે તો પણ હું મારે જીવનમાં સાહસથી હું જીવવાનો પ્રયત્ન કરીશ. એણે તરત જ પોતાના પ્રોડ્યુસર હતા એમને જાણ કરી કે તમે કોઈ પણ ચિંતા ન કરતા. મને આ પ્રકારનું દર્દ થયું છે એમ ડૉક્ટરે કીધું છે, પણ તમે જરાય ચિંતા ન કરતા. હું મારા પોતાના મનોબળથી હું પોતે આ દર્દ ઉપર જીત મેળવીશ અને સાથોસાથ મારા પોતાના વ્યવસાય એટલે કે ગમતા વ્યવસાયને પણ હું સારામાં સારા સ્ટેજ ઉપર લઈ જઈશ. અને તમે કહો ત્યારે અમે ફરી આ જે અધૂરા પ્રોગ્રામ છે એનું શૂટિંગ કરવા માટે અમે આવી જઈએ. અને એ તરત જ શૂટિંગ કરવાની શરૂઆત કરે છે. સવારમાં 3, 4, 5 કલાક શૂટિંગ કરે અને તરત જ એ પાછા આ જે દર્દ હતું એના ટ્રીટમેન્ટ માટે હોસ્પિટલમાં જાય. એને અમુક પ્રકારના શેક લેવા જોઈએ તો એ શેક લેવા માટે પણ પ્રયત્ન કરે અને એ રીતે દરરોજ આ રીતનો એનો પ્રોગ્રામ ગોઠવાઈ ગયો. સવારમાં શૂટિંગમાં, બપોરના ભાગમાં આ પ્રકારે ટ્રીટમેન્ટની અંદર બંને બાબતો સાથે કરવાને કારણે અને ટ્રીટમેન્ટ પણ અઘરી હતી એટલે કે શરીરને પણ થાક લાગે, રાત્રે લોથપોથ થઈ જાય, પણ છતાં હિંમત રાખે અને પોતાના જીવનની અંદર એ વ્યવસાયને પણ જરાય નીચે ન લઈ જાય અને સાથોસાથ પોતાનો જે દર્દ છે એ દર્દની સારવાર પણ સારું કરે. ઘણા મહિનાઓ સુધી કામ ચાલ્યું. કેટલાક પ્રોગ્રામ અધૂરા હતા એ પૂરા પણ કર્યા.
એ ટીવીના ઓલા ઉપર પ્રોગ્રામ ચાલુ પણ થઈ ગયા અને કેટલાક પ્રોગ્રામ ચાલુ નવા કરવાના હતા. ત્યારે એના પ્રોડ્યુસરે એમ કીધું કે હવે તમારા નવા પ્રોગ્રામ આપણે શરૂ ન કરીએ. ત્યારે ઇકેનબેરીએ કીધું કે તમે ચિંતા ન કરો, નવા પ્રોગ્રામ શરૂ કરવાના છે, એક નહીં પણ આપણે અનેક પ્રોગ્રામ કરવાના છે. મને કંઈ થવાનું નથી, હું ચોક્કસપણે જીવવાની જ છું અને મારા પોતાના ડૉક્ટર પણ એમ કહે છે કે પહેલાં કરતાં તમારા દર્દમાં પણ રાહત છે અને એને કારણે તમે જરાય ચિંતા કરતા નહીં. આપણે વિચાર તો કરો કે કેવી મોટા એક ઊંચા લેવલની દ્રઢ મનોબળવાળી જે સાહસની ભૂમિકા ઉપર કામ કરતી એક લેડી પોતાના જીવનને ગમે તેવા દર્દની ઉપરવટ થઈને પોતાનું કામ ચાલુ રહ્યું. સમય જતાં એ ઘણો લાંબા સમય સુધી જીવા, ખૂબ લાંબા સમય સુધી, જેની કલ્પના પણ ન હતી, તેમ છતાં પણ એ બહુ સારી રીતે જીવી શક્યા અને પોતાના જે પ્રોગ્રામો પણ ઘણા બધા આપ્યા અને ત્યાર પછીના જે પ્રોગ્રામો હતા, જે ટીવીના શો હતા, એ શો પણ અતિ ઉત્તમ લેવલના બન્યા. એમ સમાજમાં એક ચોક્કસ પ્રકારની ઇમેજ પણ ઊભી થઈ અને આખરે અમુક સમય પછી એનું અવસાન થયું. જ્યારે ખરેખર મારે આ વાર્તાની ભૂમિકા આપણને શું બોધ આપે છે, ત્યારે આપણને એમ કહે છે કે આપણા જીવનની અંદર અનેક સમસ્યા આવશે. આ સમસ્યા વખતે આપણી હિંમત કેવી છે? આ સમસ્યાને આપણે સ્વીકારી લઈ જ ખરા? આ સમસ્યા છે, એની સામે લડવાની વાત આવે કે આ સમસ્યા આપણને તકલીફ કરશે, શું કામ તકલીફ કરે? સ્વીકારી લો અને એ સ્વીકાર્યા પછી તમે તમારા જીવનને પણ સ્વીકારો, જીવનમાં જે કરવાનું છે એ પણ સ્વીકારો અને આપણને ઇકેનબેરી એમ કહે છે કે તમારા જીવનમાં લાંબા સમય સુધી કોઈ પણ સમસ્યા હશે તો પણ તમે તમારા પોતાની પ્રસિદ્ધિમાં, તમારા વ્યવસાયમાં, તમારા પોતાના કાર્યમાં તમે ક્યારેય ડગી નહીં જાઓ, ક્યારેય તમને હિંમત ઓછી થઈ જાય એવું નહીં બને. અને આપણે દરેકે દરેક આપણા યુવાનોને જણાવવું છે કે આપણે પણ ક્યારેય ડગવું નહીં. કદાચ આપણા વ્યવસાયમાં ખોટ ગઈ, કદાચ આપણને કોઈ મોટો રોગ થયો, કદાચ આપણને આપણા કોઈ શરીરનો એકાદ ભાગ કપાઈ ગયો, કદાચ આપણા અમુક બાબતો છે એની અંદર આપણને નથી ખબર પડતી, તો પણ જે બાબત છે એને સ્વીકારી લો અને સ્વીકાર્યા પછી એના અનુસંધાને કોઈને કોઈ કાર્યની અંદર તમે જોડાઈ જાઓ. કાર્યને પણ સ્વીકારો, તમારી મુશ્કેલીને પણ સ્વીકારો અને સાથોસાથ આક્રમકતાથી તમે જો કામ કરશો તો આ જે આપણને ઇકેનબેરી નામની વ્યક્તિ આપણને કહે છે એ લેવલ ઉપર આપણે પહોંચી જશું. સર્વને ધન્યવાદ.